हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। कैसे हो सब लोग? गुड मॉर्निंग। तो गाइस સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમે જોઈ શકો છો ગાઈસ બહારનું વાતાવરણ કેટલું સરસ છે। જો ઝાકર પડ્યું છે અને જો ગાઈસ તુલું તો હજુ હમણાં ફોન જોવો હશે તો હસો ઓડીને ઠંડી તુલું હું કરા સતીશ કાકાનો વિડીયો છો હે ગવી કાકી ને સતીશ કાકા ना गवी काकी ने सतीश काका जो ब्लॉग हमारो तो लाइक करजो के उठो हेडो खबर से कई जवान से कीधु तू ने सतीश का गाना सुने क्रिस का गाना नहीं सुनना है मेरे को जाना है शूटिंग करने के लिए वीडियो એવું ના ચાલે। गुड मॉर्निंग आज नहीं था अभी गुड मॉर्निंग उठ तो गाइस अभी मेरे को ब्रश करना बाकी है। मैं ब्रश करके आपको मिलती हूँ। तो गाइस બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો। कई जाए जा आदिवासी ड्रेस पहरी तो साथी रे कई जाए नहीं बनावा जवान कई जाऊ तार ये बनाना तू कीधું કાલે જવાનું છે આમ 8 વાગે તૈયાર થઈ જજે। रेडी थे के नहीं जवान क्या आज टाग पठारे भी नहीं ली दी थे कई पठारी आ पठारी चिंगियो कोई ले लो हमरे उचकी मिकी देवानी से जवान मस्त भरिया खा चलो। आदिवासी गर्ल रातनी दार गरम करे છે ભૂખી થઈ છે હવારમાં એટલે રાતે તો બે ડીશ દાળ ભાત ખાઈ ગયેલી ને પછી હલવાયા હતા હવારમાં પાછું દાળ ભાત ગરમ કરે છે। બાકી થોડું દેવાનું આટલું બધું વધ્યું છે હવે વધ્યું પછી મિક્સ કરી દો ચાપી ડાયરેક્ટ ખાઈ જ લેવાનું। દાળમાં ચા ના ખ્યાલથી કોણ નાખી દો તો ચાલે। अभी देखो मेरा कमाल। શું કરવાની છે દાળમાં ભાત નાખવાની આજે બરેલી બહુ બડી આ ચીન્યો બધું મને એવું કરા કરે ને એટલે પછી બધું ભૂલી જવાય ને બધું બરી જાય। લોકો ભાતમાં દાળ નાખે અને દાળમાં ભાત નાખે છે બોલો એવું નહીં લા એવું જ નતો લોકો ભાતમાં દાળ ના ખાવે ને તું દાળમાં ભાત નાખે છે આ થઈ ગયો ને દાળ ભાત મિક્સ થયું કે નહીં થઈ ગયું लाड़ो तो खाए गाइस मैं कैसी लग रही हूँ कमेंट करना। तो गाइस अभी हम लोग जाने वाले हैं वीडियो शूटिंग करने के लिए। दाल भात खाइन दाल भात खाके रात का दाल भात। तो गाइस देखो કેટલો મોટો વાળકો લઈને ચા પીવા બેઠી છે। अब બધું ઉતારવાનું આ ચીનિયાએ કપ લઈ લીધો ને એક કપ ફોડી કાઢ્યો અને થારી ભરીને દાળ ભાત હવારમાં આટલું ખાવા જોઈએ અને એક વાળકો ચા અને થારી ભરીને ભાત गाइस नहीं खाती हूँ आटલું બધું હવારમાં આટલું જોવે ખોરાક ये सब झूठ है। कह दो ये सब झूठ है। चीनू खाएगा मैं नहीं खाता इतना सा। चीनिया जो है ना चीनिया कब जो तू तो फाइनली गाइस તુલુ પણ રેડી થઈ ગયા છે। જો
તો ગાઈસ અમે જઈએ છીએ રીલ શૂટ કરવા માટે. ક્યાં જઈએ છીએ જોવા માટે બન્યા રહો બ્લોગમાં. તો જો ગાઈસ તુલું રેડી છે. મેં કીધું તમે પણ આદિવાસી ડ્રેસ પહેરી લો. તો કહેશે કે ના તું વાયરલ થા, માન નહીં થવું આપણે. તું ચાલે છે ને ટ્રેન્ડિંગમાં, એ બહુ થઈ ગયું. બોલો ગાઈસ કે પહેરવો જ નહીં આદિવાસી ડ્રેસ. શું ખબર હવે હેલા ભાઈ તુલું શું કરવાનું છે? નહીં પહેરવો કે પહેરવાનો? તો ગાઈસ કહેશે કે મારે નહીં રીલ શૂટ કરવી, તું કરજે. એટલા માટે તો ગાઈસ જો કેવી લાગુ છું. તો ગાઈસ અમે નીકળી ગયા છે. આ છે અમારું ગામ. મારું થોડું તુલુનું કોનું? તારું કહેવાય ને. મારું ગામ તો કલ્યાણા છે. તો ગાઈસ જોઈ શકો છો તમે કે અમે કઈ જઈએ છે. और ये हमारे गांव का क्या है? પંચવાડી. તો ગાઈસ આ અમારા ગામની પંચવાડી છે. ટેન્ટ બાંધ્યું છે. રહેતા હશે. તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલો સરસ સુંદર નજારો છે. ચોફેરા ખેતર છે અને ત્યાં સામે અમારા ગામનું તળાવ છે. અમારા ગામનું મસ્ત મજાનું સુંદર તળાવ. અહીંયા અમે રીલ શૂટ કરવાના છે. બસ હવે બી કરવાનું. અહીં તો સાધન નહીં આવતા. બાઈકો વાળા તો નીચે જાય, નીચે જાય. તો ગાઈસ અમે પહોંચી ગયા છે લોકેશન પર રીલ શૂટ કરવા માટે. જોઈ શકો છો અમારા ગામનું તળાવ. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો સુંદર નજારો છે. આ બાજુ ચોફેરા બતાવે છે. મસ્ત પશુ પક્ષીઓનો અવાજ આવે છે. એકદમ શાંત વાતાવરણ ને આમ બહુ જોરદાર. તો ગાઈસ આ તળાવ તમને લાગતું હશે ભમ્મરઘોડા જેવું જ છે. અહીંયા આ તળાવે હું વિડીયો બનાવું છું તો ઘણા બધા કોમેન્ટ કરે છે કે બેન ભમ્મરઘોડાનું તળાવ છે. તો ગાઈસ આ ભમ્મરઘોડાનું તળાવ નથી. અમારા ગામનું પણ આવું જ તળાવ છે. અને આ ભમ્મરઘોડા જેટલું મોટું નહીં કે એવું જ છે. એટલું જ છે. 999 વીંગાનું જ છે. આ પણ એવું જ છે. 999 વીંગાનું જ છે. એટલે બધાને લાગે છે કે આ અને એ ટાઈપનું લોકેશન છે હા. એટલે બધા કોમેન્ટ કરે કે આ તો ભમ્મરઘોડાનું તળાવ છે. એટલે ભમ્મરઘોડાના તળાવે પણ હું વિડીયો બનાવું જ છું. થોડું તોતળે જ. તો ગાઈસ હું કેવી દેખાઉં છું કોમેન્ટ કરજો. તો મારે રીલ શૂટ કરવાની છે. પેલું કેટલી મસ્ત ઝૂંપડી જો પૂરવાની, એનો દરવાજો વધવો પડે. તો ગાઈસ અહીંયાથી ટ્રેક્ટર જતું હતું એટલે ગાડી હટાવી પડી. તો અમે ગાડી સાઈડ પર લઈ લીધી છે. પછી પાછું શૂટિંગ ચાલુ કરીએ. ખેતરમાં જાય છે બધા લોકો.
આ બધા ટ્રેક્ટરમાં બેસીને જવાના આટલા બધા કેમ ના બેસી જવા પેલી બૈરીઓ ચાલતી જશે લાગે મસ્ત મજા આવી હતી રીલ બનાવવાની પણ હું તો દ્વાતી ઉપર બેસી જવાનો એવું વિચાર કરતી હતી હું એટલા બધા જણ હું તો કેવી રીતે બેસે એટલા લોકો ચાલતા જ હશે ને गाइस तुलू तो माथा गरम भी था मेरे को डांट पड़ गई गाइस अब नहीं पड़ेगी लगता है कैमरे के सामने भी मेरे को डांट पड़ सकती है गाइस ये देखो ये है अगर मैं खिंचवा गई तो मैं किसी की नहीं सुनती तो गाइस फाइनली અમે રીલ શૂટ કરી દીધી છે હવે જઈ રહ્યા છે રિવર્સ મારવાની છે ગાડી એટલા માટે મારે જોવું પડશે ઉભા રહો તું લો નીચે ઉતરી જાઓ હું નીચે ઉતરીને જોઉં જોઉં ને પેલપા રે નસલ નીકળી જાય એવી જ છે હેરાન કાઢો તો ગાઈસ ગાડી રિવર્સ મારવાની છે हाँ दे धीरे धीरे मन तो डर જોઈને બીક લાગતો તો એટલે બેઠી જ ના તો ગાઈસ આ ડર જો મને તો બીક લાગે તું એટલે ઉતરી ગઈ હું આવું છું મુગદું સાઈડ બતાડ એમ કરીને મુગદું સાઈડ બતાડું એમ કરીને આવું પણ પાડી દીધું ઉભા રહેજો 1 મિનિટ આ ડર તો જો હું તો જોઈને જ બી ગઈ હતી એ પગથિયા બનાવવાની હતી શૂટ સ્લો મોશન ના બના ચાલો લોકો કેવું બાંધ્યું છે નહીં મસ્ત તલાવની પાર ઉપર ગાઈસ અમે હવે જઈ રહ્યા છે ઘરે ઘરે તો મારે બધું કામ બાકી છે 8 વાગ્યાના નીકળી ગયેલા ને આ તલાવ ઉપર આપણે રીલ બનાવીએ ને તો એવું લાગે આ લોકોને કે આ પણ ભમરગોળા જેટલું મોટું છે આવું હોય મને તો